ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી. તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતા જે લિફ્ટનો ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે. અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે પોલીસને સોંપી છે. આગળની કાર્યવાહી પોલીસ કરશે. પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે. શું માહિતી છે પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે. ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે. વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે.